પ્રાકૃતિક ખેતીમાં નુકસાનકારક જીવાત નિયંત્રણ માટે મિત્ર કીટકોની સંખ્યા વધારવી જરૂરી. નિયત અંતરે સરગવો, મકાઈ, ગલગોટા, સૂર્યમુખી, બાજરો અને તુવેર જેવા પાક વાવવાથી મિત્ર કીટકો વધે છે. પ્રાકૃતિક ખેતીના 5 સિદ્ધાંતોનું સંપૂર્ણ પાલન કરવામાં આવે તો ખેતરમાં રોગ અને જીવાતનો પ્રકોપ સામાન્ય રીતે ઓછો જોવા મળે છે. કુદરતે જીવસૃષ્ટિમાં નુકસાનકારક જીવોની વધુ પ્રમાણમાં ઉપયોગી અને મિત્ર કીટકોનું સર્જન પણ કર્યું છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં આ મિત્ર કીટકોનું સંરક્ષણ અને પ્રોત્સાહન આપવામાં આવતા નુકસાનકારક જીવાતોનું કુદરતી રીતે નિયંત્રણ શક્ય બને છે. ખેતરમાં 6x6, 8x8 અથવા 10x10 ફૂટના અંતરે સરગવો, મકાઈ, ગલગોટો, સૂર્યમુખી, બાજરો અને તુવેર જેવા વિવિધ પાકો વાવવામાં આવે તો મિત્ર કીટકોની સંખ્યા વધે છે. આ સાથે આવા છોડ પક્ષીઓ માટે વિસામા સ્થળ બની રહે છે, જેના કારણે પક્ષીઓ ખેતરમાં રહેલી જીવાતો અને ઈયળોને ખાઈને તેમની સંખ્યા નિયંત્રિત કરવામાં સહાય કરે છે. આ રીતે પ્રાકૃતિક ખેતીમાં પર્યાવરણને અનુકૂળ પદ્ધતિઓ અપનાવી જીવાત નિયંત્રણ વધુ અસરકારક રીતે મેળવી શકાય છે.